હરિ ઓમ. સરસ. હા, હરિ ઓમ. ઓકે, 3 વખત ઓમ અને સહના વખતું બોલીશું સૌ. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयम् नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। આપણે સૌ શાંતિ પાઠ જે છે શાંતિ મંત્ર આ ઉપનિષદનો એ સાથે બોલીશું. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાः ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાः स्थिरैरङ्गैस्तुष्टुवागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शांति शांति शांति। આપણે ગઈકાલે બાબત જોઈ કે આ આત્મવિદ્યા બ્રહ્મવિદ્યા સ્વયં ભગવાન દ્વારા આવી છે અને સૃષ્ટિના સર્જન સાથે જ એના કારણનું જ્ઞાન પણ સાથે સાથે આપી દીધું. સૃષ્ટિના સર્જન સાથે સૃષ્ટિનું જે પાલન પણ ભગવાન કરે છે અને આ આખું જે ચક્ર છે કર્મનું એમાં અલગ અલગ જે લોકની રચના થઈ છે અને એમાં ઉર્ધ્વ અધોગતિ થતી હોય છે, સુખ અને દુઃખની વિવિધ પ્રકારે અનુભૂતિ થતી હોય છે, એમાંથી હંમેશા માટે બહાર નીકળવાનો રસ્તો પણ સૃષ્ટિની રચના સાથે જ આપી દીધો છે. ઓકે, અને એ ભગવાને સ્વયં આપ્યો છે. અહીંયા બ્રહ્મા દેવાનામ
પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા એ પ્રકારે વાત કરે છે. અને એ જ બ્રહ્મ વિદ્યા પરાવરેણ એટલે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા શિષ્યને મળે છે. એ જ શિષ્ય પછી ગુરુ થાય છે અને અન્યને આપે છે. ઓકે, મોસ્ટલી નેક્સ્ટ જનરેશનને આપે છે. એવો નિયમ નથી, પણ એ શિષ્ય રૂપે જે પણ અધિકારી મહાત્મા હોય એને આપે છે. અને એ પ્રકારે આ ગુરુ શિષ્ય પરંપરામાં જે અંગીરા ગુરુ છે અને શૌનક એમના શિષ્ય છે. ઓકે, અને આ અંગીરા અને શૌનક વચ્ચેનો જે સંવાદ છે એ જ આ મુંડક ઉપનિષદ છે. ઓકે, અને આપણે એ પણ જોયું કે શૌનક જે છે તે પોતે એક અધિકારી શિષ્ય છે. તેમણે ધર્મ અનુસારી જીવન જીવ્યા છે. યજ્ઞદાન તપક કર્મ એમણે છોડ્યા નથી કોઈ પણ સંજોગોમાં. પરિણામે નિર્વેદમ આયાતી પછી હવે કર્મ અને એની જે પણ ઉપલબ્ધિ છે તે એનાથી એ પર થઈ ગયા છે. હવે એ એને સુખ નથી આપતી. ઓકે, એ એને પ્રભાવિત નથી કરી શકતી. પર થઈ જવું એટલે શું? અને જ્યારે નિષ્પ્રભાવી થાય કર્મની ઉપલબ્ધિ ત્યારે જ આપણું ચિત્ત આપણી બુદ્ધિ એનાથી પણ વિશેષ હાયર ઉચ્ચ બાબત માટે તૈયાર થાય. ઓકે, તો અને એ જે તૈયાર થાય અને સ્પષ્ટતા આવે કે મારે આ જ જોઈએ છે, તો એને કહીશું કર્મના એરિયામાં વૈરાગ્ય. ઓકે, એને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને પછી ઉચ્ચ જ્ઞાન છે, ઉચ્ચ ઉપલબ્ધિ માટે એ તૈયાર થયા. ઓકે, અને એ શૌનક જે છે હવે એ ગુરુ પાસે જાય છે. અને ગુરુ પાસે કેવી રીતે જાય છે? વિધિવત ઉપસન્ન. ઓકે, વિધિ સવિધિ એ ગુરુ પાસે જાય છે. એવું નથી કે ગુરુને ફોન કરીને વાત કરે છે આપણે આટલું જ સમજવું છે, શું ચાર્જ થશે, ના એવું નથી. ઓકે, આટલું જાણવાની આપણી ઈચ્છા છે નથી. એ લોકો એ પ્રકારે વાત કરે શું ચાર્જ છે, નો. ઉપસન્ન એને સમીપે જાય છે શિષ્ય ભાવથી, વિનમ્રતાથી, વિધિવત. ઓકે, ખૂબ જ વિનમ્રતા એની અંદર છે. ઓકે, ગુરુમાં ગુરુતા છે, શિષ્યમાં ઇવન લઘુતા છે. અહીંયા અહંકારની દ્રષ્ટિથી વાત નથી. ઓકે, જ્ઞાનની દ્રષ્ટિથી. ઓકે, તો મારે એ જોઈએ છે. અને કહેવાય છે વિત્ત પાણીરન ન ગચ્છેત રાજાનમ દૈવતમ ગુરુ. ઓકે, ખાલી હાથે ન જવું જોઈએ. રાજા છે, કોઈ વિશેષ દેવતા, આપણા ભગવાન હોય કોઈ મંદિરે જઈએ અને ગુરુ પાસે. ઓકે, કોઈ તો એમ વિચારે કે મારે તો માંગવા માટે તો જઉં છું, મારે ક્યાં લઈને જવાનું હોય. પણ એવું નહીં, હે ને? બરાબર છે. હાથમાં કોઈ પુષ્પ હોય કે ફળ હોય કશું પણ. અને વિધિવત ઉપસન્ન, વિનમ્રતા, પૂજ્ય ભાવ ગુરુ માટે હોય. ગુરુ માટે પૂજ્ય ભાવ. હવે એ પૂજ્ય ભાવ જે છે, વિનમ્રતા છે, આ માનસિક બાબત છે. ઓકે, તો એ વિનમ્રતા, એ પૂજ્ય ભાવને કેવી રીતે હું અભિવ્યક્ત કરું? પ્રણામ દ્વારા. ઓકે, જે મારી જે શારીરિક અભિવ્યક્તિ છે, નમસ્કાર છે, ઓકે, એના દ્વારા હું કશું નાનકડી પણ કશું પણ જે પણ હું ભેટ લઈને જઉં. ઓકે, તો એ બધી બાબત જે છે એ શિષ્યની વિનમ્રતા, શિષ્યને ગુરુ પ્રત્યેનું માન એ દર્શાવે છે. તો અહીંયા આપણે જોયું કે શૌનકનું શિષ્ય તરીકેની એક ક્વોલિટી, ઓકે, એની લાયકાત, અને અંગીરા જે છે એની ગુરુ તરીકેની લાયકાત. ગુરુ તરીકે લાયકાત આપણે જોયું છે શું છે? એ પહેલા શિષ્ય હતા. ઓકે, પહેલા શિષ્ય હતા અને એમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જ્ઞાનને એ જીવી રહ્યા છે. ઠીક છે. તો આ પ્રકારે ગુરુ અને શિષ્ય. શિષ્યના ખાસ કરીને લક્ષણો આપણે જોયા.
અને ગુરુનો પણ કેટલાક લક્ષણો જોયા ઇનડાયરેક્ટલી. અને ત્યારબાદ શિષ્ય ગુરુને પ્રશ્ન પૂછે છે. અહીંયા એ પણ એક સ્પષ્ટતા છે કે ના પૃષ્ઠ કસ્યચિત ન બ્રૂયાત. કોઈ પૂછે નહીં તો પછી આપણે મૌન રહેવું જોઈએ, હે ને? એવું કોઈને પણ પકડીને પછી જો આપણે ચાલુ થઈ જઈએ, હે ને, તો ધારો કે વેદાંત છે એમ, બરાબર છે, પકડીને લાવવામાં આવે તો એને બીજા કશાથી તો નહીં પણ વેદાંતથી વૈરાગ્ય થઈ જાય કે આ તો નથી જ કરવું, આ તો નથી જ કરવું. એટલે માટે જરૂરી છે કે અંદર ઈચ્છાનો ઉદ્ભવ થાય કે મારે એ જાણવું છે, સત્ય મારે જાણવું છે. અને જ્યારે ઈચ્છાનો ઉદ્ભવ થયો હશે તો પછી એ પ્રશ્ન પૂછશે અથવા તો એ પોતાની ક્વેરી, પોતાની શંકા એ રજૂ કરશે. ઓકે, આ એક રીત છે. તો અહીંયા પણ એ પ્રકારે શિષ્ય શૌનક શિષ્ય ઉવાચ, શું કહે છે? હે ભગવા, હે ભગવાન, કે એ પૂજ્ય શિષ્ય ગુરુને પ્રકારે એડ્રેસ કરે છે. અને પછી કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. આ એક પંચલાઈન વાક્ય છે. ખૂબ જ સુંદર પ્રકારનો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે જીવનમાં તો ઘણી બધી અલગ અલગ પ્રકારની બાબતો જાણવાની છે. એક જ પ્રકારની વિદ્યા હોય, ઇવન પાકશાસ્ત્ર લઈ લો, હે ને, તો એમાં પણ કેટલું બધું અલગ અલગ ડીશ હોય છે બધી. અલગ અલગ મિક્સ એન્ડ મેચ કરીને બી નવી નવી ડીશો બધા બનાવતા હોય છે. ઇઝન્ટ ઇટ? અલગ 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 કેટલી બધી વિદ્યાઓ છે. સમય ઘણો ઓછો છે, મારી બુદ્ધિની પણ લિમિટ છે. ઓકે, અને જે હું જાણું છું તેનાથી મને પૂર્ણ સંતોષ થતો નથી. તો કસ્મિન એવું શું છે, એવું કશુંક છે એવું મને લાગે છે. એટલા માટે પ્રશ્ન પૂછે છે કે જેને જાણવાથી મને બધું જ જણાઈ જશે. કસ્મિનનું ભગવો, હે ભગવો, હે ભગવત, એ જાણવાથી મને બધું જ જણાઈ જાય. એટલે કે એ બેસિક ફંડામેન્ટલ જે બાબત શું છે મારે એ જાણવી છે. એક વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. ઓકે, તો કારણ વિજ્ઞાન અહીંયા એ દિશામાં પ્રશ્ન છે. ઓકે, કારણ વિજ્ઞાન, કારણ કે એક કારણમાંથી જ ઘણા બધા અન્ય કાર્યો આવતા હોય છે, કાર્યો ઉદ્ભવતા હોય છે. તો એ કારણને જાણવામાં આવે તો એ બધા કાર્યો જાણી શકાય. વાત આ પ્રકારેની છે. અને બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપણી બુદ્ધિ પણ આ કાર્ય કારણના સંદર્ભથી જ સારી રીતે સમજી શકે છે. કોઈ પણ બાબતમાં. અને જે એનું કારણ ન મળે ને તો આપણે શું કહીશું? મને નથી ખબર અહીંયાથી આગળ. કોઈ વ્યક્તિ હોય તો કે વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવ્યા, બધું જ એનું જે આપણે કુંડળી કાઢીએ, હે ને, જેટલી આપણને ન ખબર એટલું કંઈક આનાથી વધારે નથી ખબર. તો જીવન વિશે, અલગ અલગ વિદ્યાઓ વિશે જે મારે જાણવું હોય છે, તો મૂળ રૂપે જો હું કારણ જાણું તો એનું કાર્ય જણાવી ગયું. અને સૃષ્ટિમાં આવી ઘણી બધી બાબતો છે. જેમ કે કહીએ કે સોનું, તો સોનું એક જ છે પણ ઘરેણા અલગ 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 છે. લાકડું તો એક જ, બધે લાકડું જ છે પણ અલગ 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 કેટલા બધા ફર્નિચર્સ થયા હોય છે. તો સબસ્ટન્સના રૂપમાં શું છે? કારણ. પાણી તો એક જ છે પણ અલગ અલગ ઘણી બધી નદીઓ બની છે એનાથી. તો માટી તો એક જ છે, અલગ અલગ ઘણા બધા રમકડા એનાથી બન્યા હોય. કારણ એક અને કાર્ય અનેક. બીજી એક વિશિષ્ટ વાત એમાં એ છે, કાર્ય અને કારણમાં, જે કાર્ય જે છે ને, ગુરુદેવ આમ કહે છે, સ્વામી ચિન્મયાનંદજી, કે કાર્ય એકચ્યુઅલી કારણ જ છે. કારણ છે અલગ અલગ રૂપમાં. જેવી રીતે, થોડું વધારે સ્પષ્ટ થાય, જેવી રીતે સોનાની વીંટી બનાવી,
સોનાની વીંટી ધારો કે 10 ગ્રામની બનાવી, 10 ગ્રામ ચાલે ને? વિચારે કા દરિદ્રતા, આપણે 50 પણ કરી શકીએ, હે ને? જેટલા પણ ગ્રામની બનાવી. ઓકે, હવે એ વીંટીમાંથી જેટલા પણ ગ્રામ છે, 50 ગ્રામ, એ સોનું લઈ લેવામાં આવે તો શું રહેશે? કશું નહીં. તો કાર્ય એકચ્યુઅલી કારણ જ છે. ઓકે, પોઈન્ટ એ છે. બસ એનું અલગ અલગ એક આકાર છે જેને રૂપ કહીએ છીએ, અને દરેક આકારનું એક નામ છે. નામ અને રૂપના રૂપે અલગ અલગ કાર્ય આપણને જણાય છે, અનુભવાય છે. તો આ કારણ હું જો જાણીશ, હે ને, તો પછી હું બધા અલગ અલગ કાર્યોમાં કન્ફ્યુઝ નહીં થઉં. ઓકે, એવી અહીંયા એક વાત છે. ઓકે, તો મારે એક કારણ વિજ્ઞાન જાણવું છે. ભાષ્યકાર અહીંયા એ પ્રકારે પણ કહે છે કે પ્રશ્નની જે વિવક્ષા જે છે, વક્તુમ ઈચ્છા, શું કહેવા માંગે છે, એમાં સૃષ્ટિના સંદર્ભમાં આપણે વાત કરીએ તો એક વિદ્યાને જાણવાથી બીજી વિદ્યા જણાઈ જાય એ કેવી રીતે થઈ શકે? મને ઇકોનોમિક્સનું જ્ઞાન હોય તો પછી મેથેમેટિક્સ કેવી રીતે આવડે મને? હિસ્ટ્રી કેવી રીતે આવડે? એ બધું આઈ ડોન્ટ થિંક સો. એવું દેખાતું નથી. ઓકે, એવું દેખાતું નથી. અલગ અલગ વિદ્યાઓ માટે અલગ અલગ પ્રકારનો પ્રયાસ કરવા પડતા હોય છે, એ આપણે જોઈએ છે. પણ છતાં પણ હજુ પણ બીજી એક વિદ્યા છે કે જેનાથી આ બધું જ જાણી શકાય. વેદાંત શું કહે છે કે એ કારણ વિદ્યા. આ કારણ વિદ્યા એટલે શું? આપણે પ્રેક્ટિકલી જોઈએ તો કેવી રીતે એને મૂકીશું? એ છે આપણે બધા જ વિદ્યાઓ જ્યાંથી આવી છે એની સાથે આપણે તાદાત્મ્ય કરીએ, એની સાથે એક થઈ જઈએ. અને બધી જ વિદ્યાઓ ક્યાંથી આવી છે? બધા જ પ્રકારનું જે દુનિયામાં જ્ઞાન છે ક્યાંથી આવ્યું છે? એનું જે જ્ઞાનનો પુંજ છે એને કહે છે હિરણ્યગર્ભ. હિરણ્યગર્ભ, કોસ્મિક માઇન્ડ, કોસ્મિક ઇન્ટેલેક્ટ, ટોટલ માઇન્ડ, અલગ અલગ પ્રકારના શબ્દો છે. ઓકે, તો હિરણ્યગર્ભ સાથે એકતા થાય તો બધી જ વિદ્યાઓ પ્રાપ્ત થઈ જાય, હસ્તગત થઈ જાય. ઓકે, વિદ્યામાં પણ એવું જ છે. કોઈ પણ વિદ્યા આપણે પ્રાપ્ત કરી એનો મતલબ શું છે? એની સાથે આપણે એક થઈ ગયા. ઓકે, જ્યાં સુધી એક ન થઈ જાય ત્યાં સુધી આપણું જે જ્ઞાન ડાઉટફુલ હોય, અથવા તો માહિતી ઇન્ફોર્મેશનના રૂપમાં હોય. જોજો, કોઈ પણ વિદ્યા, કોઈ પણ પ્રકારનું જ્ઞાન અથવા તો સાયન્સ, એની સાથે એક થઈ જઈએ આપણે, આપણું અસ્તિત્વ એની સાથે એક થઈ જાય, ત્યારે જ કહેવાય છે કે આ વ્યક્તિ એ વિષયના એક્સપર્ટ છે. થયું? તો સેમ વે અહીંયા વ્યક્તિનું ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિ એટલી થાય કે વ્યક્તિ જે હિરણ્યગર્ભ સાથે એકતા કરે. અને અહીંયા સુધી જ નહીં, એનાથી પણ આગળ શું છે? બ્રહ્મ તત્વ સાથે, બ્રહ્મ સાથે એકતા કરે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. ઓકે, સૃષ્ટિમાં જે એકમાત્ર છે બ્રહ્મ જ છે. એ પ્રકારની જે એકતા કરે તેને જ બધી જ વિદ્યાઓ, બધું જ જાણવા યોગ્ય બધું જણાઈ જાય. ઓકે, આ પ્રકારે એક વાત છે. અહીંયા તો પ્રશ્નના રૂપમાં છે કે એવું શું છે કે જે જાણવાથી બધું જ જણાઈ જાય, બધું જ જ્ઞાન થઈ જાય. ઓકે, તો આ એક મુંડક ઉપનિષદનો મૂળ પ્રશ્ન છે, અને આ પ્રશ્નના જવાબ રૂપે આખો મુંડક ઉપનિષદ છે. ઓકે, તો કારણ વિજ્ઞાન હવે આપણને અહીંયાથી સમજાવશે. તો ચોથો મંત્ર આપણે જોઈશું. તસ્મૈ સહોવાચ દ્વે વિદ્યે વેદિતવ્યે ઇતિહાસ્મ યદ
બ્રહ્મવિદો વદંતી પરા ચૈવ અપરા ચ. ઓકે. અને હવે જવાબમાં અંગિરા ઋષિ કહે છે, શૌનકને વાત કરે છે કે હવે વિદ્યાઓ તો ઘણી અલગ અલગ પ્રકારની છે, અલગ અલગ પ્રકારનું જ્ઞાન છે, કેટલું બધું છે, પણ એને જનરલાઇઝ કરી શકાય સમજવા માટે તો કે છે કે બે પ્રકારની છે, બે પ્રકારની વિદ્યાઓ કહી શકાય. ઓકે, એને બે ડિવિઝનમાં મૂકી શકાય. એક છે પરા અને બીજી છે અપરા. અપરામાં શું આવશે? અપરાને આપણે કહીશું કે લોઅર. અગેન લોઅર કોના સાપેક્ષમાં? પરાની સાપેક્ષમાં. તો અપરામાં કયું આવશે? તો બધા જ પ્રકારનું આખું મોડર્ન સાયન્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, ઝુઓલોજી, બાયોલોજી ને ઇકોનોમિક્સ ને એવરીથિંગ. ઓકે, એ સાથે સાથે ઉપરાંત પણ જે વેદનો જે પૂર્વ ભાગ છે કે જે અલગ અલગ દુનિયામાં જે ઉપલબ્ધિ મળે એ એરિયામાં ડીલ કરે છે, સમજાવે છે, વાત કરે છે, એ પણ અપરા. અને પરા બ્રહ્મ વિદ્યા, આત્મવિદ્યા એ પરા. ઓકે, તો દ્વે વિદ્યે વેદિતવ્ય. ઓકે, પરા અને અપરા. અને પરામાં કેવું જોઈશું? પરા એટલે હાયર છે, ઉચ્ચ છે, અપરા લોઅર છે. પરા એટલે કે કારણ વિજ્ઞાન, અપરા એટલે કે કાર્ય વિજ્ઞાન. ઓકે, કારણને જાણવાથી કાર્ય જણાશે, પણ એક કાર્યને જાણવાથી બીજું કાર્ય નહીં જણાય. ફિઝિક્સને જાણવાથી હિસ્ટ્રી નહીં જણાય. ઓકે, સિમ્પલ. તો અહીંયા એટલી મોટી ઉપલબ્ધિ મળી શકે એવી છે કે જાણવા યોગ્ય બધું જણાઈ ગયું. અને આવું કોણ કહે છે? તો અંગિરા જે છે એવું નથી કહેતા કે આ મારું ક્રિએશન છે, મારું નોલેજ છે. નો, બ્રહ્મવિદ વદંતી. જે જ્ઞાન છે એની પર કંઈ પોતાની મોનોપોલી નથી રાખતા. મારા ગુરુજનોએ મને કીધું છે. ઓકે, જનરલી શું થતું હોય છે કે ક્યાંક કોઈકનું રિસર્ચ હોય અને બીજો વ્યક્તિ જે છે એને લઈ લે અને પછી પબ્લિશ કરે. અરે ત્યાં સુધી કે કોઈએ ઓલરેડી બુક લખી નાખ્યું હોય, નાના મોટા ચેન્જીસ કરીને પોતાની બુક છાપી દે. ઓથર કોણ છે? અમે. જોયું? થતું હોય છે બધું. ઓકે, તો અહીંયા આ અંગિરા ઋષિ એ પ્રકારેની ક્ષુદ્રતાવાળા નથી કે મારા ગુરુએ મને આપ્યું છે. ત્યાં સુધી મને સ્વામી વિવેકાનંદ યાદ છે, એ એવું કહેતા કે મેં જે પણ કીધું છે એમાં જે પણ ભૂલ છે ને એ મારી છે. ઓકે, અને એમાં જે પણ જ્ઞાન જે છે એ મારા ગુરુનું છે. તો અહીંયા પણ એ જ પ્રકારનું વાત કહે છે. બ્રહ્મવિદ વદંતી કે જ્ઞાની જે મહાપુરુષ આ પ્રકારે વાત કરે છે, પરા અને અપરા. ઓકે, બે અલગ અલગ પ્રકારે એને સમજી શકાય અને બંનેને પછી સારી રીતે જાણી શકાય. અને ઉપનિષદની સમજવાની રીત પણ બહુ સરસ છે કે પહેલા બે કેટેગરાઇઝ કરી નાખી, પરા અપરા. પછી પરા એટલે શું અને અપરા એટલે શું એ સમજાવશે સેકન્ડ લેવલમાં. અને થર્ડ લેવલમાં જે અપરા છે એટલે કે લોઅર સાયન્સ છે એને થોડુંક વધારે વિસ્તાર કરશે. અને જે પરા વિદ્યા છે કે બ્રહ્મ વિદ્યા છે એનો પણ ફૂલ વિસ્તાર કરશે. ઓકે, તો પહેલા નામકરણ, પછી થોડીક એની વ્યાખ્યા અને પછી પૂર્ણ એનું એક્સપ્લેનેશન. ઠીક છે? તો સુલભ રીતે આપણને સમજાય એ પ્રકારે આ ઉપનિષદ શ્રુતિ માતાએ બોધ આપ્યો છે આપણને. ઓકે, તો હવે પહેલા તો નામકરણ થઈ ગયું. હવે શું આવશે? ડેફિનેશન, વ્યાખ્યા. અપરા એટલે શું, અપરામાં શું આવે અને પરામાં શું આવે. ઠીક છે? તો હવે આગળના જે મંત્ર છે એ એવું બતાવશે આપણને. તો સૌથી પહેલા અપરા વિશે વાત કરે છે. ઓકે, તો પાંચમો મંત્ર, તત્ર અપરા
ऋग्वेदो यजुर्वेदः सामवेदो अथर्ववेदः शिक्षाकल्पो व्याकरणम् निरुक्तं छन्दो ज्योतिषमिति अथ परा यया तद् अक्षरम् अधिगम्यते। પરા અને અપરા બંનેની ડેફિનેશન આ પાંચમા મંત્રમાં ઋષિ આપણને કહે છે. ઓકે, તો અપરામાં શું લીધું છે? અગેન એરિયા કયો લીધો છે કે વેદનો પૂર્વ ભાગ. વેદનો પૂર્વ ભાગ. અને વેદનો પૂર્વ ભાગને અપરામાં કેમ મૂક્યો છે? કારણ કે વેદનો જે પૂર્વ ભાગ જે છે એ આજે રિલેટિવ જગત જે છે એમાં વધારે સારી ઉપલબ્ધિ કેવી રીતે થાય એ બતાવે છે. પૂર્વ ભાગનું જે અલગ અલગ અનુસંધાન કરવામાં આવે, શીખવામાં આવે, ફોલો કરવામાં આવે તો શું મળે આપણને? તો કે વધારે પૈસા મળે, ધન કોઈને જોઈતું હોય, યશ કોઈને જોઈતું હોય, મૃત્યુ પછી પણ કોઈ ઉર્ધ્વ લોક, સારું કે સ્વર્ગમાં તો જઈએ એ પ્રકારે કોઈ ઈચ્છા હોય. હા, બરાબર છે. સંતાનનું કે ઇવન ત્યાં સુધી કે વિરોધ પક્ષ પણ સ્વાહા. બરાબર. બધી જ અલગ અલગ પ્રકારની જે પણ ઈચ્છાઓ હોય છે એ બધી ક્યાં? તો કે છે વેદ પૂર્વ ભાગ. એટલા માટે અહીંયા શું છે? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામ વેદ. હવે આ બધા વેદ એટલે આપણે એમ નથી જોવાનું કે આખો વેદ, પણ વેદના પૂર્વ ભાગ. ઓકે ઓકે, અલગ અલગ પ્રકારની ક્રિયાઓ જ્યાં આપી છે અને એનું જે ફળ, કોઈ પણ કર્મનું ફળ હંમેશા આપણને આ રિલેટિવ જગતમાં મળે, બાહ્ય જગતમાં. ઓકે, તો એ આપ્યું છે. તો 4 અલગ અલગ પ્રકારના વેદ. અને પછી જે શિક્ષાકલ્પ વગેરે છે ને એને શું કહીશું? વેદાંગ. વેદાંગ, વેદના અંગ. ઓકે, અને આ જે વેદાંગ જે છે એનો પણ વિધિવત અભ્યાસ થતો હોય છે. જે તે વેદના પૂર્વ ભાગનો અભ્યાસ થતો હોય છે, વેદાંગનો પણ અભ્યાસ થતો હોય છે. કેમ? વેદાંગનો અભ્યાસ કરવાથી વેદનો અભ્યાસ સુલભ થઈ જાય છે. જેવી રીતે કોલેજમાં હોય છે, કોલેજમાં આપણું એક સ્પેશિયલાઇઝેશન હોય, પર્ટિક્યુલર સબ્જેક્ટ. ફોર એક્ઝામ્પલ કોઈ ફિઝિક્સ લે. ઓકે, તો ફિઝિક્સની સાથે સાથે મેથેમેટિક્સ પણ એક સબ્જેક્ટ ભણવાનો હોય. તો પ્રાઇમરી સબ્જેક્ટ થઈ ગયો ફિઝિક્સ અને સેકન્ડરી થઈ ગયો મેથેમેટિક્સ. તો મારે તો ફિઝિક્સ ભણવું છે, ગણિત કેમ ભણવું જોઈએ? ગણિત ભણવાથી જે ફિઝિક્સ જે છે ભણવામાં સુલભતા થશે. ઓકે, એનું પ્રયોજન હોય છે. તો અહીંયા પણ એ પ્રકારે વેદાંગ. ઓકે, તો એ થોડા અલગ અલગ આપ્યા છે, આપણે થોડાક જોઈ લઈશું. હાલના સમયમાં ચોક્કસપણે વેદ પૂર્વ અને વેદાંગ એ બંનેનો કોઈ વિશેષ અભ્યાસ નથી હોતો. અભ્યાસ ઘણો ઓછો છે, પણ એટલીસ્ટ આપણે એના વિશે થોડુંક જાણીએ તો આપણી પાસે એક થોડુંક એનો ખ્યાલ આવશે કે વોટ ઇટ મીન્સ ટુ સે, એ શું કહેવા માંગે છે. તો અહીંયા અલગ અલગ વેદાંગ છે. પહેલું છે શિક્ષા. શિક્ષા, જેવી રીતે આપણે ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા, અલગ અલગ જે પણ અલગ અલગ વેદના જે મંત્રો છે એ મંત્રોને બોલવાની રીત, મંત્રોને બોલવાની જે રીત જે છે એ આખું એનું જે શાસ્ત્ર જે છે એને કહે છે શિક્ષા. ઓકે, એવી રીતે જે રીતે માત્રા, બલમ, હે ને, એ લઘુ છે કે ગુરુ માત્રા છે, બલમ એનું જે ઉચ્ચારણ સ્થાન કયું છે. ઓકે, એ બધાની સ્પષ્ટતા પણ અલગથી આપી છે. ઓકે, અને એને શીખી અને પછી વેદના મંત્રો આઈડિયલી બોલવાના હોય છે. અને અત્યારનો સમય અલગ છે. પહેલા તો શું હતું કે વેદના મંત્રો એ ક્યાં લખાતા હતા?
કે આપણા ચિત્તમાં જ ડાયરેક્ટ, ઓકે, આપણા ચિત્તમાં જ આપણે એમ કહીએ કે સૌથી સિક્યોર પ્લેસ કઈ છે, તો કે આપણું ચિત્ત. આપણે અત્યારે આપણે કહીએ કે ના ક્લાઉડમાં, ક્લાઉડનો ડેટા ગમે ત્યારે જતો રહે, હે ને. તો પહેલાના આપણા જે ઋષિઓએ તત્વચિંતકોએ શું કર્યું હતું કે એ જે વેદ જે છે, આખા વેદ, જે મેં શરૂઆતમાં વાત કરી હતી, વેદની શાખાઓ હોય, આખા વેદ, એટલે કે પછીથી ધીરે ધીરે અગેન બુદ્ધિ જે છે, ધારણા શક્તિ ઓછી થઈ, મેમરી પાવર ઓછો હતો, તો એક શાખા. ઓકે, તો આપણે કરી શકીએ કે આપણા પૂર્વજો કેટલા અસાધારણ મેધાવી હતા. ઠીક છે, બરાબર છે. તો એવું અસાધારણ મેધાવી કે આખા વેદ યાદ કરતા હતા. ઓકે, અને એ વેદ યાદ કરવાના કેવા પરફેક્શન સાથે. નહીં તો શું થાય, થોડીક પણ મિસ્ટેક હોય તો એને થોડીક જ મિસ્ટેક છે, પણ એ જે નેક્સ્ટ જનરેશનને આપે તો અગેન મિસ્ટેક વધી શકે છે. મિસ્ટેક હોય 5%, પછી નેક્સ્ટ જનરેશન આપે તો પછી 10% થઈ ગઈ. એમ કરતા કરતા આખું નવું થઈ જાય કશું. તો એ બધું પણ સચવાય આ જ્ઞાન, એની માટે પણ આ એકદમ શિક્ષા જરૂરી છે. ઓકે, કે જેમાં જે ફોનેટિક્સ અલગ અલગ કેવી રીતે બોલવાનું, શબ્દ ઉચ્ચારણ કેવી રીતે કરવું જોઈએ, અને એ યુનિફોર્મ રહે પાછું. યુનિફોર્મ પણ રહે, એક સમાન રહે. ઉચ્ચારણ પોતે એક સમાન રહે. શિક્ષા આપણે એટલું જ રાખીએ. એકચ્યુઅલી આમાં અલગ અલગ શિક્ષાની જે સ્ટડી છે ને, પછી અલગ અલગ મીમાંસા પડે, જેમ કે વેદનો પૂર્વ ભાગ, પૂર્વ મીમાંસા. ઠીક છે, તો ત્યાં પણ પછી અલગ અલગ બાબત આવે છે, જે થોડાક જે કલ્પ છે, ફોર એક્ઝામ્પલ. ઓકે, તો કલ્પ જે છે એ શું સૂચવે છે કે બધા અલગ અલગ પ્રકારની જે વિધિ છે, રિચ્યુઅલ, એને કોડિફાય કરે છે કે એનું શું સ્થાન છે. કારણ કે વેદમાં એકચ્યુઅલી આપણે મહત્તમ મોટે ભાગે તો વેદનો અભ્યાસ નથી, અને વેદમાં ઘણા બધા મંત્રો, ઘણા બધા અલગ અલગ જે રિચ્યુઅલ્સના મંત્રો છે, થોડાક છૂટાછવાયા છે. ઓકે, તો એને કયા પ્રકારે અલગ તારવવા એની રીત આપી છે. જો અત્યારના સમયમાં વાત કરું કે જે ડેટા હોય ને, ડેટાને કેવી રીતે સમજવા, એને મેટા ડેટા કહે છે. જેને ખબર હશે એને ખબર છે કે આને કેવી રીતે મારે રીડ કરવો, એની અલગથી એની આપી હોય બાબત. એવી જ રીતે આ વેદને કેવી રીતે સારી રીતે સમજવા, કન્ફ્યુઝ થયા વગર ને રાઈટ નોલેજ લેવું. તો અગેન કોડિફાયદા કે એક મંત્ર હોય બને કે સંન્યાસનો હોય, બીજો મંત્ર હોય તો બને કે અંત્યેષ્ટિનો હોય, ત્રીજો મંત્ર હોય કે લગ્નનો હોય. અલગ અલગ. તો એને પછી અલગ કરવા. જેમ કે આપણે વાત કરી કે વેદના અલગ અલગ આ મંત્રો છે બધા, અને જે શિક્ષા તો કે છે કે ઉચ્ચારણ કેવી રીતે કરવું, કે ઉદ્દાત અનુદાત છે, આરોહ અવરોહ પ્લુત, એ બધું જ એનું જે જ્ઞાન પ્રોપરલી અલગથી આપ્યું છે. કલ્પ અગેન બધા અલગ અલગ જે રિચ્યુઅલ્સ છે કોડિફાય કર્યા છે. ત્યારબાદ છે વ્યાકરણમ. વ્યાકરણ તો ફેમસ છે આપણા સૌ માટે, કે કોઈ પણ ભાષા જે છે એ કેવી રીતે સચવાતી હોય છે, વ્યાકરણ દ્વારા. વ્યાકરણ દ્વારા એનું ગઠન થતું હોય છે. ઓકે, તો વ્યાકરણ છે. ઓકે, પાણીનીય વ્યાકરણ અત્યંત ફેમસ છે, અને એ જ અત્યારે ઉપયોગમાં પણ છે. નિરુક્તમ, ચોથું નિરુક્ત. નિરુક્ત એટલે શું છે, વ્યુત્પત્તિ, ઇટિમોલોજી કહેવાય. વેદના જે અલગ અલગ મંત્ર છે, એના જે શબ્દો છે કેવી રીતે બન્યા, હે ને. તો સંસ્કૃત ભાષામાં દરેકે દરેક શબ્દ જે છે એ એનું ધાતુ હોય છે. તો એ ધાતુ એ નિરુક્તમ, એમાંથી પછી આ શબ્દ બનતો હોય છે. ઓકે, તો જેમ કે બ્રહ્મ છે, તો બૃહ ધાતુ છે. બૃહ એટલે કે બિગ,
વિશાળ. બ્રહ પ્લસ મન એટલે કે બિગનેસ. ઓકે. આત્મા તો કે આત્મામાં 4 અલગ અલગ ધાતુ છે. વેદ વિદ ધાતુ, વિદ એટલે કે જાણવું, ટુ નો. થયું? તો આ પ્રકારે અલગ અલગ જે પણ શબ્દો જે છે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એનું અલગથી શાસ્ત્ર છે. તો પછી એ પણ છે. બધા જ ઉપયોગી છે, પણ છતાં પણ કયા એરિયામાં છે? અપરા. ઓકે. જેમ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઓકે. તો જ્ઞાન જે છે, હવે જ્ઞાનના તો ઘણા બધા અર્થો થતા હોય છે. ઓકે. તો કયો અર્થ લાગુ પડશે? તો જ્ઞપ્તિ અવબોધ, એ લાગુ પડશે. ઓકે. તો એ છે. અને પછી છે બધાનું ફેવરેટ, જ્યોતિષ. જ્યોતિષ, એસ્ટ્રોલોજી, હે ને, કે જેમાં અલગ અલગ ગ્રહોની યુતિ અને દશા સ્થિતિનું સાયન્સ સમજવું. અને આઈડિયલી શાસ્ત્રમાં જ્યોતિષનો ઉપયોગ એ પ્રકારે થતો હોય છે કે પર્ટિક્યુલર જે રિચ્યુઅલ જે છે, વિધિ, એ કરવા માટેનું રાઈટ મુહૂર્ત કયું છે. ઠીક છે? એ પ્રકારે ઇવન ભાગવત જે આપણે કરવાનું, ભાગવત સપ્તાહ, હે ને, તો એમાં પણ એક એનું રાઈટ મુહૂર્ત હોય. હે ને, પુરાણમાં આપ્યું છે એ પ્રકાર કે મુહૂર્ત જોવું જોઈએ, એવી રીતે. ઓકે. હા, એ અલગ વાત છે કે આપણે બીજા મુહૂર્ત જોતા હોઈએ છીએ, હે ને. ઓકે. અને એમાં એનો ઉપયોગ થતો હોય છે. ઓકે. પણ એનો જે મૂળ ઉપયોગ આની માટે છે. અને અગેન શું? જ્યોતિષ. જ્યોતિષ શબ્દ કેમ આવ્યો? તો અલગ અલગ જે પ્લેનેટ્સ છે, ગ્રહો છે, એ કેવા છે? આમ ચમકતા જ્યોતિ, લ્યુમિનરીઝ. એને સમજીએ છીએ, એનું જે વિજ્ઞાન છે, એનું જે જ્ઞાન છે, એટલે જ્યોતિષ. સૂર્ય, ચંદ્ર, પછી સ્વપ્રકાશ હોય કે પરપ્રકાશ હોય, પણ પ્રકાશિત તો છે. તે થાય કે જ્યોતિષ. ઓકે. અને આ બધા જ, ઓકે, છંદ. ઓકે. તો છંદ જે છે, અગેન શું છે? એ જે છંદ, છાદનાત છંદમ એટલે આચ્છાદન કરી નાખે, કવર કરી નાખે. કોને? મંત્રને બોલવાની પર્ટિક્યુલર રીત. ઓકે. એને કહેવાય છે છંદ. તો છંદનું અલગ શાસ્ત્ર છે. પછી એનું એપ્લિકેશન વેદના મંત્રો બોલતી વખતે કરવાનું હોય છે. ઇવન આપણે જોઈએ છે ગાયત્રી મંત્ર સવિશેષ જે ફેમસ છે. તો 8, 8 ને 8, ઓકે, બરાબર છે? 8, 8 ને 8, તો એ છંદ થયો. ગાયત્રી છંદ થયો. ઓકે. પછી તમે સંધ્યામાં એવું છે નિશ્ચૃત ગાયત્રી છંદ, એવો શબ્દ છે. ઓકે. કારણ કે વરેણ્યમ અને વરેણ્યમ એ મુજબ પછી 23 કે 24 થતા હોય છે, અથવા તો કહેવાય કે 23.5 કે 24 થતા હોય છે અક્ષર. એ મુજબ પછી એનું નામ બોલ. તો આ બધી જ બાબતો ક્યાં છે? કે છંદ વિજ્ઞાન, છંદશાસ્ત્ર એમાં કીધું છે. ઓકે. તો વેદ પૂર્વ ભાગ, પછી એની અલગ અલગ વેદાંગ જે છે, કે જેથી આ જ વેદને સારી રીતે સમજી શકાય, એપ્લાય કરી શકાય અને એના લાભ લઈ શકાય. ઓકે. એ બધું જ શું છે? અપરા. તો પછી પ્રશ્ન એ થાય છે કે આ બધું અપરા છે, તો પછી વેદ, ભગવાને વેદ આપ્યા જ કેમ આ પ્રકારનું હોય? આ પ્રકારનું જ્ઞાન જ કેમ આપ્યું? અપરા છે તો જોઈતું નથી તો પરા જ સીધું આપવું જોઈએ. એકચ્યુઅલી એવું છે એના જવાબમાં કે આ અપરા વિદ્યા જે છે, વેદોક્ત રીતે ફોલો કરવાથી પરા તરફ આપણે જઈ શકીશું. ઓકે. પરા વિદ્યા માટે આપણે લાયક બની શકીશું. ઓકે. આપણું જે ચિત્ત જે છે, અંતઃકરણ છે, એ પરા વિદ્યાની ઈચ્છા કેળવી શકશે. જ્યારે યોગ્ય રીતે
લૌકિક ઈચ્છાઓનું પૂર્તિ કરી હોય તો એના પરિણામ સ્વરૂપ એ જે લૌકિક ઈચ્છાઓ છે એના જે પણ એક અંદર પ્રક્રિયા થતી હોય છે એ મુજબ એ શાંત થતી હોય છે. યોગ્ય રીતે એટલે કઈ છે? ધાર્મિક રીતે. ઓકે, તો પછી એ ઈચ્છાઓ શાંત થતી હોય છે. એક ઈચ્છા પતિને બીજી બે નવી એવા જ પ્રકારની જન્મી એવું ન થાય. ઓકે, એવું ન થાય, હે ને? અને યાદ રાખવું, વ્યક્તિ અલ્ટિમેટલી પોતાની ઈચ્છાનો ગુલામ હોય છે, હે ને? પોતાની ઈચ્છા મુજબ દોરવાતો હોય છે. ઈચ્છા થાય એટલા માટે ક્યાંક દૂર જાય અને ઈચ્છા થઈ તો ત્યાંથી પાછો આવી જાય. થતું હોય છે. કશુંક ગ્રહણ કરવું ને કશુંક છોડવું, ઈચ્છા મૂળમાં એ આવતું હોય છે. તો એ ઈચ્છા એવી હોય કે જે મને હંમેશા માટે ફ્રી કરી દે, મુક્ત કરી દે. એ કેવી રીતે મળે? તો કહે છે કે યોગ્ય રીતે આ અપરા વિદ્યા જે છે, અપરા પ્રકારનું જે પણ ઈચ્છા છે પૂરી કરી, તો એ પરા વિદ્યા તરફ આપણને લઈ જશે. જો લઈ જાય છે તો મિનિંગફુલ છે. ઓકે, આપણી લૌકિક પછી વેદનો પૂર્વ ભાગની એંગલથી વાત કરીએ કે આપણું વ્યક્તિગત જીવન વાત કરીએ કે જો એ મને વધારે ને વધારે ઈશ્વરમુખ કરે છે, વધારે ને વધારે મને એક કેન્દ્રિત કરે છે સ્વમાં, એ દિશામાં મને લઈ જાય છે, તો એ કામનું છે. નહીં તો એનું કોઈ કામ અથવા તો એનું કોઈ પર્પઝ નથી. ઓકે, તો આ એક અપરા. અને પરા શું છે? પરાવિદ્યા. તો કે પરાવિદ્યાની ડેફિનેશન આપી છે કે પરાવિદ્યા એટલે શું છે? કે યયા અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા એ છે કે જેનાથી આ અક્ષર ને પામી શકાય. અક્ષર એટલે કે ન ક્ષરતી ઇતિ અક્ષર, જેનો નાશ થતો નથી. ઓકે, તો પરાવિદ્યા એ છે, અધ્યાત્મ વિદ્યા એ છે કે જેનાથી એ વિદ્યા સાથે જે એકત્વ સિદ્ધ કરે છે એનો નાશ થતો નથી. અને એક વાત બહુ સ્પષ્ટ છે કે મૂળમાં આપણો આ એક ભય હોય છે કે મારો અસ્તિત્વનો નાશ થશે, મૃત્યુ. ઠીક છે, આપણે હું શરીર છે એ પ્રકારનો ભાવ બેસિક છે જ. મૃત્યુનો સૌથી મોટો ભય હોય છે. કેમ? મારો નાશ ન થવો જોઈએ. તો એ કેવી રીતે બને? યયા અક્ષરમ અધિગમ્યતે. સૌથી મોટી સિક્યુરિટી આ જ છે. બ્રહ્મ જ્ઞાન, પરાવિદ્યા સૌથી મોટી સિક્યુરિટી છે. ઓકે, બીજી બધી જ સિક્યુરિટી જે છે એ અહીંયા જ રહી જશે. ઇનસિક્યોર છે પોતે, હે ને? બધી સિક્યુરિટી ઇનસિક્યોર છે પોતે. ઓકે, એવું છે. તો જરૂરી છે કે આ પરાવિદ્યાનું જ્ઞાન થાય. એના પહેલા જરૂરી છે કે પરાવિદ્યાની ઇમ્પોર્ટન્સ, એની મહત્વતા આપણને સમજાય. ઓકે, તો આ પ્રકારે પરા અને અપરા એ બંને પ્રકારની જે વિદ્યા છે એને અહીંયા થોડું વ્યાખ્યાયિત કરે છે. ઓકે, તો અપરા શું છે? કાર્ય, અલગ અલગ કાર્ય પ્રકારના જે પણ જ્ઞાન છે, વિદ્યાઓ છે. અને પરા કારણ. ઓકે, તો આટલું. અને પછી આગળના મંત્રમાં જે પરાવિદ્યા જે છે એનું સુંદર નિરૂપણ કરે છે કે અક્ષર તત્વને પામે છે એટલે શું, એ શું છે અક્ષર તત્વ, એ અહીંયા છઠ્ઠા મંત્રમાં સમજાવે છે. છઠ્ઠો મંત્ર ખૂબ અગત્યનો છે. ઓકે, થોડુંક સમાસના રૂપમાં છે, હું અલગ છૂટું પાડીને કહીશ, તમે એને બોલજો પછી. યત્તદ અદ્રેશ્યમ અગ્રાહ્યમ
અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદ અપાણિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તદ અવ્યયમ યદ્ભૂતયોનિમ પરિપશ્યન્તિ ધીરાઃ. હા, હવે આ જે અક્ષરની જે વાત કરે છે કે અક્ષર તત્વ, હવે એ શું છે? એને અક્ષર તત્વ એટલે બ્રહ્મ એ શું છે? તો અહીંયા એના લક્ષણો આપે છે. ઓકે, એ અહીંયા સમજાવે છે કે એને કેવી રીતે સમજવું, તો એના કયા કયા લક્ષણો છે, તો એક, બીજું, ત્રીજું, ચોથું એ પ્રકારે સમજાવે છે. ઓકે, કે આપણી બુદ્ધિમાં એની ધારણા થાય. પહેલા જ વાત થયેલી કે જે કારણ વિજ્ઞાન જે છે અઘરું છે, બુદ્ધિમાં ધારણ થવું ખૂબ અઘરું છે. તેને અલગ અલગ પ્રકારે સમજાવવું આવશ્યક છે. એટલા માટે આટલા બધા અલગ અલગ ઉપનિષદો છે. અને મહાપુરુષોએ, મહાત્માઓએ, આપણા આચાર્યોએ ઘણા બધા એના બેસ પર ગ્રંથો પણ લખ્યા છે કે જેથી ઓર સરળ થઈ જાય, ઓર સમજવામાં આસાની થઈ જાય, હે ને? ઓકે, તો અહીંયા કહે છે અદ્રશ્યમ, કે હવે એ જોઈ શકાય એવું નથી. ઓકે, એને આપણી ઇન્દ્રિયોથી, આંખથી જોઈ શકીએ એવું નથી. ઓકે, કે શું કે એબ્સ્ટ્રેક્ટ છે, ઘણું જ અંદર આમ. અને એટલા માટે જ વ્યાસ ભગવાને પુરાણોની રચના કરી. અને પછી એ જ અદ્રશ્ય બ્રહ્મ તત્વ કેવી રીતે ભગવાન રામના રૂપમાં, ભગવાન શિવજીના રૂપમાં, કૃષ્ણ ભગવાનના રૂપમાં આપણી સામે છે. ઓકે, અને શું સ્પષ્ટ કરીએ છીએ કે એ કૃષ્ણ ભગવાન એ પરબ્રહ્મ જ છે. અત્યારે મારી સામે એક આકારના રૂપમાં છે, પણ એ શું છે? પરબ્રહ્મ. ઓકે, તો આકારના રૂપમાં કેમ છે? કે હજુ મારી બુદ્ધિ એ નિરાકાર જે તત્વ જે છે, અદ્રશ્ય, એને સમજી શકતી નથી, એમાં સ્થિર નથી રહી શકતી. તો સ્થિર રહેવા માટે મારી સામે ભગવાન રામ આવી ગયા, શિવજી આવી ગયા, માતાજી આવી ગયા, જે પણ અલગ અલગ દેવતાઓ, ગણેશ ભગવાન આવી ગયા, હે ને? તો આ અક્ષર તત્વ જે છે એ નિરાકાર છે, આકાર રહિત છે. ઠીક છે? એવા આ અક્ષર તત્વને સમજવામાં અત્યંત આવશ્યક છે કે આપણી બુદ્ધિ પણ એટલી જ સૂક્ષ્મ હોય. ઓકે, અને એ બુદ્ધિ, આપણું જે મન છે વધારે સૂક્ષ્મ થાય, એમાં જે શરૂઆતનો જે સમય જે છે એમાં જ એક સ્વરૂપ, સદેહ ભગવાન મારી સામે છે. ઓકે, એની એક વ્યવસ્થા છે, પણ મૂળમાં આ બ્રહ્મ તત્વ જ મેન છે. એટલા માટે જ ઉપનિષદ પણ સ્પષ્ટ રીતે કહે છે અસ્પષ્ટમ, અસ્પર્શમ, અરૂપમ, અગંધમ, એ પ્રકારે જ વાત કરે છે. સર્વ ઇન્દ્રિય અગોચર. ઈશ્વર, પરમાત્મા, બ્રહ્મ, એનો જે મૂળ રૂપમાં સર્વ ઇન્દ્રિય અગોચર છે. ઓકે, પછી શું કહે છે? અગ્રાહ્યમ. અગ્રાહ્યમ બીજું લક્ષણ. આ બધું જ અક્ષર અથવા તો બ્રહ્મ તત્વના લક્ષણો કીધા છે. ઓકે, અગ્રાહ્યમ એટલે કે પહેલા શું હતું કે એ ઇન્દ્રિયોથી જોઈ શકાય નહીં, કે હવે આપણે આપણી ઇન્દ્રિયોથી ગ્રહણ પણ ન કરી શકીએ, આપણા હાથથી પકડી ના શકીએ. ઓકે, જ્ઞાનેન્દ્રિયોથી એને જોઈ ના શકીએ, કર્મેન્દ્રિયો જે છે એનાથી પણ આપણે એને સ્પર્શી ના શકીએ, પકડી ના શકીએ, એક્સેટ્રા, એનાથી પણ એનો અનુભવ ન થઈ શકે. પછી આગળ એ જ પ્રકારે કહે છે કે અગોત્રમ. હવે કહે છે કે આ જે બ્રહ્મ જે છે, અક્ષર તત્વ, એનું કોઈ ગોત્ર નથી. એ ક્યાં જન્મ થયો? કેવો અજન્મા છે ભાઈ, હે, એનું કોઈ ગોત્ર નથી. એ પર્ટિક્યુલર જગ્યાએ એનો જન્મ થયો ને એવું નથી. બ્રહ્મનો જન્મ નથી, અવતારનું આખું અલગ છે.
અને અગોત્રમ છે માટે કે અવર્ણમ. એનો કોઈ વર્ણ નથી, બરાબર છે. જન્મ જ નથી તો વર્ણ કઈ રીતે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવું કશું જ નહીં. એને લાગુ પડતું નથી, કોઈ જાતિ નથી, જાતિ અતીત. ઓકે, શંકરાચાર્ય પણ કહે છે ને, જાતિ નિહિતિ કુલ ગોત્ર દુર્ગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. આટલું દેશ કાલ પછી ઘણું છે ને. તો જાતિ નો એનો જન્મ નથી, એનું કોઈ ગોત્ર નથી, જાતિ નથી. એક એને એ પ્રકારે ઓળખી ના શકાય આપણી આંખથી, જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિયથી. બીજું અને ત્રીજું કે છે અચક્ષુ શ્રોત્રમ, એને પણ કોઈ આંખ કે કાન નથી. ઓકે, ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય રહિત છે. એ જ્ઞાનેન્દ્રિય ની આવશ્યકતા પડે જ્ઞાન માટે એવું નથી. જ્ઞાનેન્દ્રિયની એકચ્યુઅલી બહુ મોટી લિમિટ છે. આપણને લાગે છે કે આ બધું ઠીકઠાક હોય તો સારું ચાલી જશે, હે ને? પણ એકચ્યુઅલી એની પોતાની બહુ જ લિમિટ છે. તો અહીંયા બ્રહ્મ તત્વને કોઈ જ્ઞાનેન્દ્રિય નથી, એને પોતાને અપાણીપાદમ, એને કોઈ કર્મેન્દ્રિય પણ નથી. ઓકે, જ્ઞાનેન્દ્રિય રહિત, કર્મેન્દ્રિય રહિત. ઓકે, એટલે એને એ પ્રકારે જોઈ શકાય કે પહેલી લાઈન જે છે એમાં શું કહે છે કે બ્રહ્મને આપણે આપણી ઇન્દ્રિયોથી જાણી ના શકીએ. ઇન્દ્રિયોથી જાણી ના શકીએ એટલે મીન્સ કે બ્રહ્મ કદી પણ આપણા ઇન્દ્રિયોનો વિષય ન બની શકે. ઓકે, પહેલા તો શું નથી થતું એ કહે છે અહીંયા, પછી શું છે આગળ કહે છે આપણને. એટલે કયા એરિયામાં આપણે ઇન્ક્વાયરી કરવી અને કયા એરિયામાં ઇન્ક્વાયરી ન કરવી આપણને સમજાવે છે. ઓકે, એવું છે. તો લાઈન 1, પહેલી લાઈન શું કહે છે કે બ્રહ્મને જાણી ન શકાય આપણી ઇન્દ્રિયોથી. જેવી રીતે કોઈ વસ્તુને જાણું છું, કોઈક વસ્તુ વધારે થોડીક અઘરી હોય તો થોડા સમય વધારે હું પ્રયાસ કરું ને જાણી શકાય. અલગ અલગ વિદ્યા, પણ બ્રહ્મને એ પ્રકારે નહીં જાણી શકાય, સેમ પેટર્નથી નહીં જાણી શકાય. પછી બીજા નંબર, બીજી લાઈનમાં બ્રહ્મને પણ પોતાની જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિય નથી, ઇન્દ્રિય રહિત છે. શું કહેવા માંગે છે કે બ્રહ્મ નિરવયવ છે, એના અવયવ કોઈ નથી. ઓકે, અદ્રશ્યમ, એ કોઈ આકાર વાળું નથી. અને આકાર જે છે ને એ એકચ્યુઅલી આકાર જે હોય એ એને લિમિટ કરે. આપણે કહીએ કે ભારત દેશ કેટલો, તો આપણે શું બતાવીશું? એની આખી જે બોર્ડર છે તે. પછી શું કહીશું? આનાથી આગળ ભારત દેશ નથી. પછી પાકિસ્તાન આવે છે કે સમુદ્ર આવે છે કે જે પણ કહીશું. તો જે આકાર જે છે એને લિમિટ કરે છે. નિરાકાર, અનંત, લિમિટલેસ. બ્રહ્મ એવા છે. ઓકે, અને પછી હજુ એના આગળના લક્ષણો કહે છે કે નિત્યમ, એ નિત્ય છે, અનિત્ય નથી. આપણે હમણાં જ જોયું હતું કે કારણ નિત્ય હોય, કાર્ય અનિત્ય હોય. ઓકે, કારણ નિત્ય, કાર્ય અનિત્ય. રમકડા જે હોય એ અનિત્ય હોય પણ માટી નિત્ય હોય. આભૂષણ અનિત્ય, સોનું નિત્ય. ઠીક છે. અને એટલા માટે ધારો કે કોઈ આભૂષણ તૂટી ગયું તો આપણે દુઃખી નથી થતા. કેમ? સોનું તો છે ને, આપણે તો મૂળ તો સોનું છે ને. દુઃખી નથી થતા કે ચલો ઠીક છે, થઈ જશે, એમાંથી બીજું બનશે. પણ જેને ખ્યાલ ના હોય તો ગયું. તો નિત્ય છે. અને આ બ્રહ્મ પણ છે એ શું છે? આખી સૃષ્ટિનું કારણ છે. તો સૃષ્ટિમાં ગમે તે નાશ પામે, આખો પ્રલય થઈ જાય, પણ બ્રહ્મનો નાશ નથી થતો. ઓકે, તો એ પ્રકારનું આ આપણા બ્રહ્મ મહારાજ છે. ઓકે, નિત્ય. અને
પછી આગળ શું કહે છે? વિભુ. જોયું, આ બધા જ અગેન અક્ષર તત્વ છે, એના લક્ષણો છે. વિભિન્ન રૂપેણ કાર્ય રૂપેણ ભવતી ઇતિ વિભુ. અલગ અલગ રીતે એ જ અભિવ્યક્ત થાય છે. ઓકે, ઇવન આપણે ભગવાનના સંદર્ભમાં પણ કહીએ છીએ કે જે રામ એ જ કૃષ્ણ, જે હરિ એ જ હર. મીન્સ કે મૂળમાં એ બ્રહ્મ તત્વ છે. ઓકે, વિભુ. પછી સર્વગતમ. ઓકે, સર્વગતમ બીજો નિયમ અગેન, કે કારણ જ કાર્યના રૂપમાં અભિવ્યક્ત થાય છે. કાર્યમાં બધે જ કારણ હોય છે જ. ઓકે, માટીના ઘડાને જ્યાં પણ અડો, જે પણ જુઓ અને સ્પર્શ કરો, એ માટી જ છે. બન્યું? સર્વગત, બધે જ એ વ્યાપ્ત છે. ઓકે, બધે જ એ વ્યાપ્ત છે. પણ જો આપણે એને ઘડા વિશેષના રૂપમાં જોઈશું તો એ કાર્ય થઈ ગયું. ઓકે, શું છે? સર્વગત, બધા જ ઘડાઓમાં જે એક માટી છે તે. એવી રીતે તો બધે જ એ વ્યાપ્ત છે. અને સૃષ્ટિમાં પણ આ બ્રહ્મ તત્વ એ પ્રકારે જો વ્યાપ્ત છે. ઓકે, એટલે બ્રહ્મને શોધવા માટે ક્યાંય જવાની આવશ્યકતા નથી. ઓકે, અધિકારીત્વ મેળવવા માટે ક્યાંક જવાની આવશ્યકતા અવશ્ય હોઈ શકે. ઓકે, ત્યાં આપણે ઘણું બધું આપણે આવતું હોય છે, આપણી એક વિધિ. તો સર્વગત બ્રહ્મ તત્વ પણ બધે જ વ્યાપ્ત છે. કેવી રીતે? અસ્તિત્વના રૂપમાં. ઓકે, આપણે જોઈશું જે પ્રકારે વાત થઈ કે આભૂષણમાં સોનું બધે જ વ્યાપ્ત છે. એવી જ રીતે બ્રહ્મ જે અક્ષર તત્વ છે, વાત ક્યાં છે, કેવી રીતે છે? કે અસ્તિત્વના રૂપમાં. જે ઇઝનેસ છે અલગ અલગ વસ્તુઓનું. ઓકે, કે આ હોલ છે, આ માઇક છે, ટેબલ છે, ખુરશીઓ છે, જે હોવાપણું જે છે એ બ્રહ્મ છે. એ અલગ વસ્તુ છે કે આપણું ધ્યાન કાર્યમાં છે, એ અલગ વસ્તુ છે. પણ અહીંયા શ્રુતિ શું આપણને દેખાડવા માંગે છે? કે કારણને જુઓ. ઓકે, કારણ તરફ ધ્યાન આપણું લઈ જાઓ. ઇઝનેસ. ગુરુદેવ પણ એ પ્રકારે જ કહે છે. કોઈ પૂછે છે ગુરુદેવ કે શું જુઓ છો બારીમાંથી? તો કે ટ્રી ઓફ એક્ઝિસ્ટન્સ. હું શું જોઉં છું? હવે એ જ એક્ઝિસ્ટન્સ અથવા તો એ જ અસ્તિત્વ છે, ટ્રી એક ઝાડના રૂપમાં અભિવ્યક્ત થયું છે. મૂળમાં એ શું છે? એ સત પ્રિન્સિપલ, સત તત્વ એ જ છે. તો એ અક્ષર તત્વ એ. અને પછી આગળ વધારે જો એક પછી એક લક્ષણો એના કહે છે. ઓકે, અને એ બધા જ લક્ષણોનું આપણે એક માળા બનાવવાની છે, આપણી બુદ્ધિમાં એની ધારણા સરસ કરવાની છે. સુસૂક્ષ્મ, ખૂબ જ સૂક્ષ્મ છે. એ તો પાકું છે, હે ને? અને સૂક્ષ્મની વ્યાખ્યા, સૂક્ષ્મ એટલે શું? તો સૂક્ષ્મ એટલે શું કહીશું? કે ઇન્દ્રિય અગોચર. આપણી ઇન્દ્રિયોથી આપણે એને જોઈ, અનુભવી, જાણી ન શકીએ. સૂક્ષ્મ થઈ ગયું. ઇન્દ્રિય પ્રમાણ રૂપે છે. ઇન્દ્રિય ગોચર, ગોચર મીન્સ કે જાણી શકાય ઇન્દ્રિયો દ્વારા, એ થઈ ગયું સ્થૂળ. ઓકે, તો આપણે બ્રહ્મ તત્વ કેવું છે? બ્રહ્મ મહારાજ સુસૂક્ષ્મ, સૌથી સૂક્ષ્મ. ઓકે, ફોર એક્ઝામ્પલ, ધારો કે સૂક્ષ્મ બાબત શું છે? ધારો કે આપણા ઇમોશન છે, આપણી અલગ અલગ ભાવનાઓ છે, તે સૂક્ષ્મ છે, એને કંઈ આપણે દેખાડી ના શકાય. ઠીક છે, કોઈ વસ્તુ આપવામાં કે લેવામાં આવે તો એ દેખાય, એ સ્થૂળ થયું. તો શું સૂક્ષ્મ છે કહેવા એટલા માટે માગે છે કે આ બ્રહ્મ તત્વ બુદ્ધિથી ધારણ કરવું અત્યંત દુષ્કર છે. ઓકે, સ્થૂળ બુદ્ધિ અને સૂક્ષ્મ બુદ્ધિ, પછી એ પ્રકારે બીજો એક વિભાગ આવતો હોય છે અન્ય જગ્યાએ. અત્યારે હું ખાલી વાત જ કરીશ એની. જે સ્થૂળ બુદ્ધિ કોને કહેવાય છે? કે જે સ્થૂળ બાબતો જે છે એને જ સમજી શકે છે, એને જ સમજી શકે છે. સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા જ
દૃશ્યતે તો અગ્રયા બુદ્ધિયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ, એ પ્રકારે અન્ય ઉપનિષદમાં કઠ. તો સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા આ બ્રહ્મ તત્વને જાણી શકાય. ઓકે, તો સુસૂક્ષ્મ એટલે કે અશક્ય છે એવું નથી પાછું. ઓકે, બુદ્ધિનો એ પ્રકારનો પ્રકાર આપણે લૌકિક સાયન્સમાં પણ એ પ્રકારે હોય છે. ઓકે, કે ઘણી બધી સૂક્ષ્મ બાબતો છે, ક્વોન્ટમ ફિઝિક્સ છે, તો બધાને નથી પકડાતું. કે એની માટે પણ વધારે આપણે ટ્યુનિંગ કરવું પડે આપણી બુદ્ધિનું. સેમ વે બ્રહ્મને જાણવા માટે પણ એટલું ટ્યુનિંગ, સૂક્ષ્મ ટ્યુનિંગ આવશ્યક છે. તો સૂક્ષ્મ. અને ત્યારબાદ અન્ય લક્ષણ શું છે? બ્રહ્મનું અવ્યયમ, કે એમાં કોઈ પણ પ્રકારનો વ્યય નથી થતો. ઓકે, વ્યય થતો નથી. બ્રહ્મ ઘરડું થતું નથી. અને એકચ્યુઅલી આ બહુ લાભ છે બ્રહ્મ જ્ઞાનનો. બહુ આપણને વૃદ્ધાવસ્થા જ હેરાન કરતી હોય બધા. ઓકે, બરાબર છે. કે જો બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો આપણે એમાંથી તો બચી જઈએ આરામથી. હે ને, ભરતુહરી કહે છે એમ કે વ્યાઘ્રીવ તિષ્ઠતી જરા પરિતર્જયંતી. જરા અવસ્થા જે છે ને એ વાઘની જેમ સામે ઊભી હોય છે અને હેરાન કરી નાખે. એટલે લોકો કહે ને કે મને મૃત્યુનો ભય નથી. જરાવસ્થા, વૃદ્ધાવસ્થા, મૃત્યુ તો આવવાનું જ છે ને, પણ આ તો રોજે રોજ સામે ઊભું છે. શું કહેવાય, મારું સ્ટેટસ થઈ ગયું છે હવે, કરંટ સ્ટેટસ વૃદ્ધ. તો તકલીફ છે એવી, હે ને. તો આપણે ચોક્કસપણે અવ્યય તત્વને જાણીએ તો આપણે એમાંથી બચી શકીએ. નો લિમિટેશન્સ, કોઈ પણ પ્રકારની શું કહેવાય ડિપેન્ડન્સી, આશ્રિત, અન્યને આશ્રિત, બધું જ મટી જાય. લોકો કહે છે ને કે ભગવાન ઊભા લઈ જાય તો સારું, એમ આડા નથી પડવું. એને આ પ્રકારની બધાની એમ ઈચ્છાઓ હોય છે. તો આપણે એમ જ કહીએ કે હું એ અવ્યય તત્વને જાણી લઉં તો સારું, એમ. એને તો અવ્યયમ. અને પછી છેલ્લું કહે છે અગેન ભૂત યોનિમ. આ પણ ખૂબ જ અગત્યનું છે. અહીંયા યોનિ એટલે કે કારણ, એ રીતે જોવાનું છે એને. ઓકે, કારણ. ભૂત એટલે કે બધી જ જેટલી વસ્તુઓ બનેલી છે, સ્થૂળ રૂપમાં વસ્તુ બનેલી હોય, સૂક્ષ્મ રૂપમાં બનેલી હોય, એનું કારણ આ છે. જે કારણ છે તેને અક્ષર કહેવાશે, એને બ્રહ્મ કહેવાય છે. એ પ્રકારે સમજાવે છે. ઓકે, ઇવન સાયન્સ પણ આ પ્રકારે પ્રયાસ કરે છે પોતાની રીતે. ઓકે, કે સાયન્સ આગળ વધે છે એનો મતલબ શું ખબર છે? નવી નવી શોધ થાય છે એનો મતલબ શું? કે જે શોધવાનું બાકી છે શોધાય છે નેચરલી. જે અલગ અલગ જ્ઞાન મળ્યા છે, હજુ એનાથી હાયર જ્ઞાન શું છે એ જાણવું છે. ઓકે, અને કેટલાક જે લોકો છે એમાં લાગેલા છે. અને એટલા માટે જ જે કોસ્મોલોજી કહે છે, સૃષ્ટિ પ્રક્રિયા કેવી રીતે બની, તો એ ત્યાં પણ પ્રયાસ થયો છે. વધારે સૂક્ષ્મ કયું તત્વ છે કે જે આખી પૃથ્વીને અથવા આખા બ્રહ્માંડને એ બનાવ્યું છે ને ટકાવી પણ રાખે છે. એટલા માટે વધારે સૂક્ષ્મતાથી એનું અવલોકન કરતા જ રહેતા હોય છે. ઓકે, કે વસ્તુ છે, પછી કે કમ્પાઉન્ડ થઈ ગયું, એનાથી સૂક્ષ્મ મોલેકલ્સ થઈ ગયા, પછી એટમ થઈ ગયું, એનાથી અંદર જાય તો કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન થઈ ગયા, પછી આગળ હજુ પણ જાય છે સબ એટોમિક પાર્ટિકલ્સ. સબ એટોમિક પાર્ટિકલ્સના બી ઘણા બધા નામ આપ્યા છે. એનેથી પણ અંદર જાય છે પાછા, એનું પણ કારણ શોધે છે બેસિકલી, હે. શામાંથી એ આવ્યું છે, અને ત્યાં હજુ ચાલે છે કામ. ઓકે, ત્યાં કહે છે કે ત્યાં અલગ અલગ પછી પ્રકારે એક ધારણા મૂકે છે કે સ્ટ્રિંગ થિયરી ને બિગ બેંગ ને સાંભળ્યું હશે આવું બધું. તો એમાંથી કોઈ એકદમ સુનિશ્ચિત નથી, પણ આ પ્રકારે જે તે વ્યક્તિને કે ગ્રુપને લાગે છે. થયું શું? કયા કારણમાંથી આ કાર્ય આવ્યું એ જાણવાનો પ્રયાસ. ઓકે, થિયરી ઓફ એવરીથિંગ.
હવે એવું થિયરી શોધી રહ્યા છે, હે ને, કે અલગ અલગ જે ફોર્સિસ છે, કે ન્યુક્લિયર એનર્જી છે ને, વીક ફોર્સ ને, સ્ટ્રોંગ ફોર્સ ને, ગ્રેવિટેશનલ ફોર્સ ને, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, હવે આ બધા જ ફોર્સ તો અલગ અલગ છે. બની શકે કે એ પણ કોઈ એક એવી શક્તિમાંથી આવે છે કે એમાંથી ચાર છૂટા પડ્યા હોય. મારે એ જાણવું છે. તો વૈજ્ઞાનિકો બી પ્રયાસ કરે છે આ પ્રકારે. અગેન સ્વામી વિવેકાનંદ પ્રકારે કહે છે કે જે સાયન્સ છે એ આગળ જતા 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 અધ્યાત્મને મળશે જ, એવું એ પ્રકારે જ જશે. કારણ કે સાયન્સ પણ સત્યની શોધ કરે છે. ઓકે, એ આગળ આગળ જતા જતા ક્યાં જશે? અધ્યાત્મ. આ એક અગેન થિયરી ઓફ એવરીથિંગ. શું? એક વસ્તુ મારે જાણવી છે. એક વસ્તુ શું છે? બ્રહ્મ, અંગુષ્ઠ માત્ર પુરુષ. અલગ અલગ પ્રકારના જે ફોર્સ છે, જે એક એટમમાં પણ છે અને આખા બ્રહ્માંડમાં પણ છે, એ બંને એક જગ્યાએ છે. અણોરણિયાન મહતો મહિયાન, એ એક જ પોઈન્ટે છે, કારણ જ. અને એ જે કારણ છે બ્રહ્મ. ઓકે, તો યથામતિ યથાશક્તિ પ્રયાસ થઈ રહ્યા છે. ઓકે, અને જે એક કારણ તત્વ છે એને આપણા ઋષિઓએ આપણને આપ્યું પણ છે. ઘણા બધા મહાત્માઓ વર્તમાનમાં અને પૂર્વે એને આત્મસાત પણ કર્યું છે. હવે એ આત્મસાત કરવાનો વારો આપણો છે. ઓકે, હા, પણ કે છે એ કોણ એને જાણી શકશે? ઈચ્છા થવા માત્રથી તો નથી મળતું, આપણે યાદ છે, હે ને? એની માટે યોગ્ય પુરુષાર્થ જોઈશે, અધિકારીત્વ પણ જોઈશે. તો અહીંયા અધિકારીત્વ પણ આપે છે. શું છે? પરિપશ્યંતી ધીરાહ. કોણ આને જાણી શકશે, આ એક વિજ્ઞાનને? કારણ કે બહુ જ સૂક્ષ્મ છે, ઇનવિઝિબલ છે, પણ એનો જે રિવોર્ડ છે, એનાથી જે મળતું જે પરિણામ છે, એટલું બધું ઉત્તમ છે કે આપણા બધા જ દુઃખ શોક કાયમ માટે ગયા, અપૂર્ણતા ખાલીપણું કાયમ માટે ગયું. પણ કેવી રીતે મળશે? ધીરાહ, ધીમંતાહ. ઓકે, અહીં ધીરાહ ઘણા બધા એના અર્થ છે. અહીં આપણે એમ રાખીએ કે અધિકારી પુરુષ, વ્યક્તિ. અને અધિકારી એટલે શું? સાધન ચતુષ્ટય સંપન્ન. ઓકે, વિવેકવાન. આત્મજ્ઞાનની સાપેક્ષમાં કહું તો વિવેક એટલે કેવી રીતે જોશું કે આ આત્મજ્ઞાન જે છે મેળવવું, ઈશ્વરને મેળવવા, અલગ અલગ જે પણ એના એંગલ્સ હોય, એ મારા જીવનનો પ્રમુખ ગોળ હોય, મુખ્ય, અને બીજા બધા સેકન્ડરી. વૈરાગ્ય અગેન સેમ. બીજી બધી જેટલી પણ બાબતો જે છે કે જે આમાંથી મને દૂર કરે, મારા પુરુષાર્થમાંથી દૂર કરે, એને હું મારા જીવનમાંથી દૂર કરું. ઠીક છે, વૈરાગ્ય. મુમુક્ષા તો કે મોક્ષો મેં ભૂયા, મારી ઈચ્છા એ જ છે કે મારે આને પામવું છે. આ ધીરાના લક્ષણો. અને સમાધિ સટ સંપત્તિ એટલે કે મારું વ્યક્તિત્વ જે છે આખું, BMI, બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ, બધું જ, શરીર મન બુદ્ધિ, એ આ પુરુષાર્થના માટે ફિટ બનાવું. સ્થિરે રંગહી સુષ્ટુવાગમ, એની માટે ફિટ બનાવું. મારું શરીર મન અને બુદ્ધિમાં એકદમ સરસ તાલમેલ હોય, ઇન્ટિગ્રેશન. બુદ્ધિના સંકલ્પ અનુસાર, બુદ્ધિના સંકલ્પ વિશિષ્ટ હોય, ઉચ્ચ હોય, તદ અનુસાર જ મારી લાગણીઓ હોય, અને તદ અનુસાર જ મારી ક્રિયાઓ હોય, મારી લાઈફસ્ટાઈલ હોય, મારી હેબિટ્સ હોય. તો એ પ્રકારનું જે કોમ્બિનેશન છે, સમાધિ સઠ સંપત્તિ, શમદમ ઉપરથી તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. ઓકે, તો પરિપશ્યંતી ધીરાહ, તો જેની પાસે આ પ્રકારનું અધિકારીત્વ છે તે ચોક્કસપણે આ અક્ષર બ્રહ્મ તત્વને જાણી શકશે. ઓકે, તો ઈચ્છા અને ઈચ્છા ઉપરાંત અધિકારીત્વ બંનેનો સંયોગ જેમાં પણ હશે તેને આ બ્રહ્મ તત્વ સુલભ હશે. અન્ય જગ્યાએ કીધું છે
કે જે અનધિકારી છે એની માટે અત્યંત દુર્લભ છે અને જે અધિકારી છે એની માટે અત્યંત સુલભ છે, સાવ સુલભ. ઓકે, તો આ પ્રકારે બ્રહ્મ તત્વ જે છે અહીંયા એને બતાવે છે. અક્ષર તત્વ શું છે એનું અહીંયા વ્યાખ્યાયિત કરે છે. આગળના મંત્રોમાં પછી થોડુંક વધારે વ્યાખ્યા આપણને થોડુંક સારી રીતે સમજાય એની માટે સૃષ્ટિની પણ કરે છે. હવે આપણે આજે જે શ્રવણ થયું છે, શરૂઆતમાં થોડીક મિનિટો તમે સૌ સ્વપ્રયાસથી શરૂઆતથી અને જે પણ ક્રમથી તમને એ ફાવે અથવા તો ચિંતન થાય એ પ્રકારે તમે સ્વયં પ્રયાસ કરો. થોડુંક તાજું છે તો વધારે સારી રીતે ચિંતન થઈ શકશે અને ત્યારબાદ એ ચિંતન પ્રક્રિયામાં હું પણ કશુંક કહીશ. શૌનકો હવૈ મહાશાલઃ. ઉપનિષદનો શિષ્ય અત્યંત ધર્મ પ્રધાન જીવન જીવે છે. પરિણામ સ્વરૂપ પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છા તેના હૃદયમાં થાય છે. મૂળ કારણને જાણવાની ઈચ્છા તેના હૃદયમાં ઉદ્ભવે છે. અંગિરા ઋષિ પાસે પ્રણિપાત કરી વિધિવત પ્રશ્ન પૂછે છે. કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવતિ. એવું કોઈક કારણ છે જે જાણવાથી બધું જ
એટલે કે બધા જ તેના કાર્યો જાણી શકાય. તે મૂળ કારણ શું છે? કાર્ય વિદ્યા અને કારણ વિદ્યા. એક કાર્યને જાણવાથી બીજું કાર્ય ન જાણી શકાય, પણ એક કારણને જાણવાથી અનેક કાર્ય જાણી શકાય. વિદ્યાને જાણવી એટલે તેની સાથે એકતા, તાદાત્મ્ય થવું. હિરણ્યગર્ભ બધી જ વિદ્યાઓની જનની છે. અને હિરણ્યગર્ભ બ્રહ્મ માંથી આવે છે. સર્વનું કારણ આ બ્રહ્મ તત્વ છે. ઋષિ કહે છે, બધી જ વિદ્યાઓ બે વિભાગમાં વિભાજિત કરી શકાય, પરા અને અપરા. પરા વિદ્યા એ જ બ્રહ્મ વિદ્યા, અપરા વિદ્યા એ જ અલગ અલગ પ્રકારની જગતની વિદ્યાઓ. મોડર્ન સાયન્સ, એની અલગ અલગ બ્રાન્ચ, શાખાઓ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇકોનોમિક્સ, મેથ્સ, અને વેદનો પૂર્વ ભાગ, તે અપરા છે. બ્રહ્મ વિદ્યા એ પરા વિદ્યા છે. વેદનો પૂર્વ કર્મકાંડ ભાગ કે જે જગતમાં મારી સ્થિતિને વધારે સમૃદ્ધ બનાવે છે, વિવિધ ઈચ્છાઓની પૂર્તિ કરવામાં સાધનરૂપ થાય છે, તે અપરા છે. વિવિધ વેદાંગ, શિક્ષા, કલ્પ, નિરુક્ત, છંદ, જ્યોતિષ વગેરે પણ અપરા વિદ્યા છે. અથ પરા યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરા વિદ્યા તે છે કે જેના દ્વારા અક્ષર તત્વને પામી શકાય. ન ક્ષરતિ ઇતિ અક્ષર. જેનો ક્ષરણ, વ્યય, નાશ નથી થતો, તે તત્વ, તે સત્ય, તે પદને પામી શકાય. આ અક્ષર તત્વ અદ્રશ્યમ, તે આંખથી, ઇન્દ્રિયોથી અનુભવી શકાય તેવું નથી. ઇન્દ્રિયોથી અનુભવી શકાય નહીં, તેને જ કહીશું કે બુદ્ધિગ્રાહ્ય નથી. અને માટે જ એ અક્ષર તત્વને જાણવું અત્યંત દુર્લભ બને છે. અગ્રાહ્યમ, તેને
હાથથી પકડી પણ શકાય નહીં. અશ્રોત્રમ, અગોત્રમ, અક્ષર તત્વ નિરવયવ છે, તેના કોઈ અવયવ નથી. તદ અપાણીપાદમ, જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિય બ્રહ્મને નથી. અજન્મા બ્રહ્મ તત્વ છે. અગોત્રમ, તેને કોઈ જ ગોત્ર નથી. અવર્ણમ, કોઈ પણ વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ તેનું નથી. આ અક્ષર તત્વ સુસૂક્ષ્મમ, અત્યંત સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો દ્વારા જે જાણી શકાય છે તે સ્થૂળ કહેવાય. ઇન્દ્રિયો દ્વારા જે છે પણ ન જાણી શકાય, ઇન્દ્રિયોના માધ્યમથી તેને સૂક્ષ્મ કહેવાય. કોઈ વસ્તુ કે અવાજને ઇન્દ્રિયોથી જાણી શકાશે, પણ કોઈ લાગણી કે વિચારને ઇન્દ્રિયોથી નહીં જાણી શકાય. આ અક્ષર તત્વ સુસૂક્ષ્મમ, ઇવન મનની લાગણી કે બુદ્ધિના વિચારથી પણ સૂક્ષ્મ છે. નિત્ય છે, તે હંમેશા હોવા વાળું છે. અસ્તિત્વના રૂપમાં તે હંમેશા છે. કાળ સાથે તેનો ક્ષય, વિનાશ નથી થતો. વિભૂમ, વિવિધ અલગ અલગ કાર્યના રૂપમાં એ જ કારણ અક્ષર તત્વ અભિવ્યક્ત થયું છે. સર્વગતમ, એ બધે જ વ્યાપ્ત છે. માટી ઘડામાં બધે જ વ્યાપ્ત હોય, સોનું આભૂષણમાં બધે જ વ્યાપ્ત હોય, તે રીતે જ આ બ્રહ્મ તત્વ તેના કાર્યરૂપ સૃષ્ટિ જગતમાં બધે જ વ્યાપ્ત છે. તે અવ્યય તત્વ છે. તેનું ક્ષરણ, નાશ નથી થતો, તેનો વ્યય નથી થતો. પરિપશ્યન્તિ ધીરાઃ, ધીર વ્યક્તિ આ અવ્યય સુસૂક્ષ્મ અક્ષર બ્રહ્મ તત્વને જાણી શકે છે, પામી શકે છે. ધીર વ્યક્તિ એટલે અધિકારી, ક્વોલિફાઈડ વ્યક્તિ. અધિકાર સાધન ચતુષ્ટય સંપન્ન વ્યક્તિને અધિકારી વ્યક્તિ કહેવાય. વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટ સંપત્તિ અને મુમુક્ષા, આ તેના અંતઃકરણની, તેના માઇન્ડ અને ઇન્ટેલેક્ટની ક્વોલિટી હોય.
આત્મજ્ઞાન તેના જીવનમાં સૌથી ઉપરની પ્રાયોરિટીમાં, અગત્યતામાં હોય. તે જ વિવેક છે. વૈરાગ્ય એટલે અન્ય સંકલ્પ તથા કાર્યો જે આત્મજ્ઞાનની પુરુષાર્થથી વિમુખ કરે તેનો ત્યાગ કરવો. સમાધિ ષટ સંપત્તિ, જેમાં શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. મારું વ્યક્તિત્વ વિસંગતતાયુક્ત ન હોતા એક ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી, એટલે કે મન, બુદ્ધિ અને શરીર એક જ દિશામાં કાર્ય કરતા હોય. બુદ્ધિના સંકલ્પ અનુસાર મનની ભાવનાઓ હોય. જે નિશ્ચય બુદ્ધિમાં છે તદનુસારની ભાવના, અને ભાવના અનુસાર કર્મ કે કાર્ય પદ્ધતિ, જીવન પદ્ધતિ. મોક્ષની ઈચ્છા, મોક્ષો મેં ભૂયાત, તે જ મુમુક્ષા છે. જીવનમાં જે પણ ભય, ડિપેન્ડન્સી, પરાધીનતા, દુઃખ, તેનાથી મુક્ત થવાની પ્રબળ ઈચ્છા. આ પ્રકારનું વ્યક્તિત્વ જેનું પણ છે તે આ અક્ષર તત્વને પામે છે. તેનો પુરુષાર્થ સિદ્ધ, સફળ થાય છે. ઓમ